મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 7 ઓકે ચેપ્ટર નંબર 8 છે ધોરણ 7નું સામાજિક વિજ્ઞાન। તો મિત્રો શરૂ કરીએ। ચેપ્ટર છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર મિત્રો ઓકે જે આજે આપણે ભણવાનું છે। તો કે કેરળની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે? તો મિત્રો કેરળની સંસ્કૃતિ એ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે। મલયાલમ ભાષા કયા રાજ્યની મુખ્ય ભાષા છે? તો મલયાલમ ભાષા છે એ કેરળની મિત્રો કેવી છે મુખ્ય ભાષા છે। 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલાવતી ગ્રંથ કઈ શૈલીમાં લખાયેલો છે મિત્રો? હવે પૂછવામાં એવું આવે છે કઈ સદીમાં લીલાવતી ગ્રંથ લખાતો? 14મી સદીમાં મિત્રો ઓકે। અને કઈ શૈલીમાં? તો કે મણિપ્રવાલમ કઈ શૈલીમાં મિત્રો? તો કે મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ છે। હવે બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયું હોવાનું માનવામાં આવે છે? તો મિત્રો સંસ્કૃત ભાષામાંથી ઓકે બંગાળી ભાષાનો ઉદ્ભવ। પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા પશ્ચિમ બંગાળની તો મિત્રો એ તો આપણને ખ્યાલ આવે છે કે પશ્ચિમ બંગાળની બંગાળી, ઓડિશાની ઓડિસી એમ। જ્યારે કેરળની પૂછે તો મિત્રો મલયાલમ યાદ રાખજો। હવે પ્રારંભિક ભાષાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી હતી? પ્રારંભિક બંગાળી ભાષાને મિત્રો છે ને 2 ભાષામાં એટલે કે વિભાગમાં વહેંચવામાં આવી હતી ઓકે। આ 2 વિભાગ વહેંચવામાં કયા હતા? તો મિત્રો એક સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર મિત્રો એક સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર ઓકે। આગળ જોઈએ પ્રારંભિક બંગાળી ભાષા મિત્રો એમાં એવું છે કે બંને વિભાગમાં કઈ માહિતીનો સમાવેશ કરવામાં આવે છે? જે પ્રારંભિક હતું બંગાળી ભાષાનો તો પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો મિત્રો અનુવાદ હતો ઓકે। અને બીજામાં શું હતું? બીજા ભાગમાં નાથ એટલે કે સાહિત્ય ઓકે સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને નાથ સાહિત્યનો। હવે ગુજરાતી ભાષાની જનની કઈ? જો આ મિત્રો મોસ્ટ આઈએમપી છે કે ગુજરાતી ભાષાની જનની કઈ ભાષા હોવાનું મનાય છે? તો મિત્રો અપભ્રંશ જે આ આગળની એક્ઝામમાં પૂછાઈ ગયું છે મિત્રો। અપભ્રંશ ભાષાની શરૂઆત કોનાથી થઈ હતી મિત્રો? જો તો હેમચંદ્રાચાર્ય। આ યાદ રાખવા જેવું છે કે અપભ્રંશ ભાષાની શરૂઆત કોનાથી થઈ હતી? તો હેમચંદ્રાચાર્યથી મિત્રો। ગુજરાતી ભાષાનો કહી શકાય તેવો નવો સાહિત્ય યુગની શરૂઆત મિત્રો કોના દ્વારા એટલે કે કોના સમયથી થઈ હતી મિત્રો? તો તે આપણે કહી શકીએ કે મિત્રો એ છે નરસિંહ મહેતાથી। કોનાથી મિત્રો? તો કે નરસિંહ મહેતા ઓકે। હવે ગુજરાતી ભાષાના સાહિત્યના નવા યુગના સૂત્રધારો તરીકે કોણ ઉપસી આવે છે? તો મિત્રો આટલા નરસિંહ મહેતા, મીરાબાઈ અને કોણ? તો કે ભાલણ ઓકે મિત્રો આપણે આ જોઈ શકીએ છીએ। પછી જોઈએ મિત્રો આગળ કે નરસિંહ મહેતાની કૃતિઓ જણાવો। તો એની કૃતિઓ મિત્રો જોઈ લો નરસિંહ મહેતાની કઈ કઈ છે? તો આ રહીએ 1 2 ઘણી બધી છે પણ અત્યારે આમાં આ દર્શાવી છે કઈ? તો કે શામળદાસના વિવાહ કુંવરાનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા આ નરસિંહ મહેતાની કૃતિઓ છે મિત્રો। કોણે સૌપ્રથમ પોતાની રચનાઓ ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી? તો મિત્રો કોણ હતો? એ ભાલણ હતો મિત્રો યાદ રાખજો કોણ હતા? એ ભાલણ હતા ઓકે। ભાલણ ક્યાંના હતા મિત્રો? તો એ પાટણના હતા। કેવા બ્રાહ્મણ હતા? તો મિત્રો મૂળ બ્રાહ્મણ હતા ઓકે। આગળ વાત કરીએ મિત્રો તો ગુજરાતી ભાષા એટલે કે આખ્યાનના પિતા પૂછવામાં આવે મિત્રો આપણને ગુજરાતી ભાષાના આખ્યાનના પિતા તો કહી શકાય મિત્રો કોણ? તો કે ભાલણ। કોણ મિત્રો? ભાલણ। પછી ભાલણની કૃતિઓ મિત્રો જણાવવાની હોય તો એ પણ આપણે કહી શકીએ કે કોણ છે? તો એની કૃતિઓ તો કે ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ। ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ છે ઓકે। હવે મિત્રો પૂછવામાં આવ્યું છે ઓડિશા વિશે કે ઓડિશા જે છે તો કે એક જ મિનિટ મિત્રો ઓકે ઓડિશાના પુરીમાં આવેલ કયો સંપ્રદાય સુવિખ્યાત છે? તો મિત્રો એ કહી શકીશું કોણ? તો કે જગન્નાથ। પુરીના કયો સંપ્રદાય સુવિખ્યાત છે? તો જગન્નાથ મિત્રો। આ થોડું મિસ્ટેક છે અહીંયા એટલે કે જગન્નાથનો અર્થ શું થાય છે મિત્રો? તો કે જગતના નાથ। આ તો કોને ના ખબર હોય મિત્રો જગતના નાથ તો જગન્નાથ નાથ એ કોનો સમાનાર્થી છે? વિષ્ણુનો મિત્રો યાદ રાખજો વિષ્ણુનો સમાનાર્થી જગન્નાથ છે। 12મી સદીના કયા રાજાએ ઓડિશાના પુરી ખાતે પૂછવામાં આવે કઈ સદી? તો 12મી સદીના કયા રાજા? તો કે ઓડિશાના પુરી ખાતે આવેલ જગન્નાથ મંદિરનું નિર્માણ
કરવાનો નિર્ણય લીધો હતો? મિત્રો પૂછે ને નિર્ણય કોણે લીધો હતો, તો આપણે કહી શકીએ કે ગંગવંશના રાજા અનંતવર્મન. અનંતવર્મન કયા વંશના રાજા હતા? તો કે ગંગવંશના મિત્રો. ઓકે, હવે કયા રાજાએ પોતાનું રાજ્ય જગન્નાથ ભગવાનને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ ઘોષિત કર્યા હતા? મિત્રો જોયું, નિર્ણય કોણે લીધો હતો? અનંતવર્મને. અને પોતાનું રાજ્ય સમર્પિત કર્યું હોય, અર્પણ કર્યું હોય તે હતા અનંગ ભીમ ત્રીજો. કોણ મિત્રો? અનંગ ભીમ ત્રીજો. ઓકે, અને આ છે અનંતવર્મન અનંત ભીમ ત્રીજો. લઠમાર હોળીનો તહેવાર ક્યાં ઉજવાય છે? મિત્રો બધાને ખબર જ છે, બરસાનાની અંદર ઉજવાય છે. ઓકે, હવે રાધાજીનું જન્મસ્થાન પૂછે મિત્રો, તો આ કયું છે? બરસાના. એ ક્યાં આવેલું છે? યુપીમાં આવેલું છે. આપણે જે સિરિયલમાં જોતા હતા ને એ રીતે લઠમાર કોને કહેવાય એવી રીતે. પછી છે કે લોહડી તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો લોહડી તહેવાર એ 13મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. લોહડી તહેવાર 13મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો કે લોહડી તહેવાર કયા કયા વિસ્તારમાં ઉજવવામાં આવે છે? તો લોહડી તહેવાર મિત્રો પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ઉજવવામાં આવે છે. મિત્રો હવે આ કેવું છે, જોડકામાં પૂછી લે, 2-3 એવા જે આમાં ના આવતા એવા મૂકી દે. ઓકે, અને પૂછે કે આમાંથી કયું ના આવે, કે લોહડી તહેવાર ક્યાં ઉજવવામાં નથી આવતો અથવા આવે છે. તો પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ઉજવવામાં આવે છે. ઓકે, આ બધા ઉત્તર ભારતના જ છે. તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર કયો છે? તો આપણને ખ્યાલ છે, પૂછાય છે કે ભાઈ પોંગલ તહેવાર, તો કે તમિલનાડુમાં. ઓકે, પછી કે કુચીપુડી, તો કે નીચે આપેલું. ચાલો, પોંગલ તહેવાર તમિલનાડુ ઉપરાંત બીજા કયા રાજ્યમાં જો ઉજવવામાં આવે? તો મિત્રો તો એક તો પોંગલ છે ને તમિલનાડુ, પછી કર્ણાટક યાદ રાખો, અને આંધ્રપ્રદેશ, અને પછી શું નીચે તમિલનાડુ. ઓકે, પોંગલનો તહેવાર ક્યારે મનાવ? પોંગલ મિત્રો તો કે જાન્યુઆરીના મધ્ય ભાગમાં. મિત્રો ક્યારે ઉજવવામાં છે? જાન્યુઆરી મધ્ય ભાગે. એટલે ત્યાં શું કહેવામાં છે? તમિલ મહિનાના થાઈના પ્રથમ દિવસે. ઓકે, તમિલ મહિના થાઈના પ્રથમ દિવસે ક્યાં ઉજવવામાં છે? તમિલનાડુમાં ઉજવવામાં આવે છે. તમિલનાડુ સિવાય બીજું તો પૂછી શકાય, તો કહી શકાય કર્ણાટક અને આંધ્રપ્રદેશ. ઓકે, તમિલનાડુમાં મિત્રો જે પોંગલનો અર્થ શું થાય છે? તો કે તમિલનાડુમાં પોંગલનો અર્થ થાય છે ઉકાળવું. ઓકે, અને કેરળનો મિત્રો પૂછવામાં મહત્ત્વનો તહેવાર, તો કેરળનો કયો આવે છે? ઓણમ. ઓકે, કેરળનો અર્થ કયો છે? તો કેરળનો અર્થ થાય છે ઓણમ. તેની ભાષા તો મલયાલમ. ઓણમ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઉજવવામાં આવે છે. ઓણમનો તહેવાર કેટલા દિવસ? જો મિત્રો યાદ રાખજો, ઓણમનો તહેવાર જે છે એ કેટલા દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો ઓણમનો તહેવારનો દિવસ છે ને 10 દિવસ ઉજવવામાં આવે છે. કેરળમાં ઓણમના સમયે થતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે? તો કે વલ્લમ કાલી. ઓકે, કેરળમાં જે નૌકા સ્પર્ધા થાય છે ને એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે વલ્લમ કાલી. ઓણમના દિવસોમાં બનાવવામાં આવતા ભોજનને કયા નામે? જો ઓણમના દિવસે, બરાબર, ઓણમના દિવસે જે આ ભોજન બનાવવામાં છે ને એ કયા નામે ઓળખાય છે? તો સાદિયા. ઓકે, હવે મિત્રો વાત કરીશું દિવાળીની. તો દિવાળી ક્યારે આવે છે મિત્રો? તો દિવાળી પૂછી શકે તહેવારોમાં, તો કે આસો વદ અમાસ, એટલે કે વિક્રમ સંવત મુજબ. મિત્રો વિક્રમ સંવત મુજબ વર્ષના અંતિમ દિવસે. વિક્રમ સંવત મુજબ પૂછે તો વર્ષના અંતિમ દિવસે, અને આમ પૂછે તો કે આસો વદ અમાસ. દિવાળી તહેવાર કયા તહેવારો એટલે કયા તહેવારો ઉજવવા? દિવાળી હોય એ વખતે દિવાળી પહેલાં કયા તહેવારો ઉજવવામાં છે? તો કહી શકાય કે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, પૂનમ, આપણે જેમ કહીએ છીએ ને એ રીતે. ઓકે, પછી દિવાળી પછી કયા તહેવારો? દિવાળી પછી મિત્રો સમજો, આ પહેલાં અને પછી. તો પછી તો કે નૂતન વર્ષ, ભાઈ બીજ અને લાભ પાંચમ. એટલે કહેવાનો મિનિંગ મારો એ છે કે જે આપણે કહીએ છીએ ને બેસતું વર્ષ ને એ બધું મિત્રો. ઓકે, તો નૂતન વર્ષ, ભાઈ બીજ અને લાભ પાંચમ. દુર્ગા પૂજાનું સૌથી વધારે મહત્ત્વ ક્યાં મિત્રો? એ તો ખ્યાલ છે દુર્ગા પૂજા માટે, તો કે પશ્ચિમ બંગાળ. ઓકે, દુર્ગા પૂજાનો તહેવાર કેટલા દિવસ ચાલે? તો મિત્રો એ 10 દિવસ ચાલે છે. ઓકે, દુર્ગા પૂજાનો તહેવાર. હવે વાત કરીએ અમે ખ્રિસ્તી લોકો નાતાલ. જો મિત્રો આ તો આપણને ખ્યાલ છે, અત્યારે અમદાવાદ કાંકરિયામાં કાર્નિવલ ચાલતું હતું 25 થી 31 ડિસેમ્બર સુધી. જ્યારે ક્રિસમસ ક્યારે ઉજવે છે? તો 25 ડિસેમ્બરે. ઓકે, હવે એમનું પૂછવામાં મિત્રો કે એમનું જે નવું વર્ષ છે મિત્રો એ ક્યારેથી શરૂ થાય છે આ લોકોનું નવું વર્ષ? ઓકે, તો કે એમનું 1 જાન્યુઆરીથી મિત્રો. ઓકે, 1 જાન્યુઆરીથી. જેમ આપણે કહીએ છીએ ને કે ભાઈ અમારે તો બેસતા વર્ષથી નવું વર્ષ, એમ ખ્રિસ્તી લોકોને 1 જાન્યુઆરીથી. મુસ્લિમો કોની યાદમાં મહોરમ એટલે કે શોક દિવસ આ લોકો મનાવતા હોય છે મિત્રો? તો એ હજરત પૈગંબરના દોહિત્રીની શહીદીની યાદમાં. હજરત પૈગંબર હતા, એમના દોહિત્રીની શહીદીની યાદમાં આ
શોક દિવસ ઉજવે છે મુસ્લિમો. ઓકે, ઇસ્લામ ધર્મમાં કેટલી ઈદ મનાવવામાં આવે છે? તો મિત્રો ઇસ્લામ ધર્મમાં 2 ઈદ મનાવવામાં આવે છે. ઓકે, એ આપણે કેલેન્ડરમાં જોતા હોઈએ છીએ ને એ રીતે. અને કઈ તો મિત્રો એક ઈદ, જો બંનેમાં ઈદ ઉલ છે, યાદ રાખજો. ઈદ ઉલ જોવાનું શું છે, ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા, યાદ રાખજો. અઝહર ઉપરથી એક ઈદ ઉલ અઝહર યાદ આવી જાય આપણને, યાદ રાખવું હોય તો, બરાબર. અને ઈદ ઉલ તો ફિક્ર નોટ, ઈદ ઉલ ફિક્ર તો ઈદ ઉલ ફિત્ર, ઈદ ઉલ અઝહા. ઓકે, હવે વાત કરીએ મિત્રો આગળ કે પારસીઓનો મિત્રો, જો અહીંયા દરેક ધર્મ વિશેના તહેવારોની પણ વાત થઈ જાય. એટલે ચેપ્ટર મિત્રો બહુ અગત્યનું છે. એમાં એવું કીધું છે કે એક જ મિનિટ, પારસીઓનો મહત્ત્વનો તહેવાર મિત્રો પૂછે આપણને તો કહી શકાય કે પતેતી પારસીઓનો મુખ્ય તહેવાર છે. પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસોમાં છેલ્લો દિવસ કયા નામે ઓળખાય છે મિત્રો? છેલ્લો દિવસ. અને છેલ્લો વર્ષના 5 દિવસમાં જે છેલ્લો દિવસ છે ને એ પ્રાયશ્ચિત દિવસ, અને એને જ આ લોકો શું કહે છે? પતેતી આપણે કરતા હતા ને, હવે આજ ખબર પડી પતેતી એટલે પ્રાયશ્ચિત દિવસ. એ લોકો ભગવાનને શું કરે છે? પ્રાયશ્ચિત મનાવે. પારસીઓના પ્રાર્થના સ્થળને શું કહે છે? અગિયારી. આપણે કહે છે કે પારસી અગિયારી કહીએ છીએ, તો આ પારસીઓ લોકોને એમનું જે અગિયારી ધર્મ સ્થળ હોય છે. ઓકે, પારસીઓના પ્રાર્થના ગ્રંથનું નામ પૂછે મિત્રો. એમના ગ્રંથનું નામ પૂછે તો અવેસ્તા, યાદ રાખજો. પારસીઓનો ગ્રંથ પૂછે તો અવેસ્તા. ચેટીચાંદની વાત કરીએ મિત્રો. ચેટીચાંદ કોણ? તો કે ચેટીચાંદ આજે હમણાં જ ગયો હતો મિત્રો, ખ્યાલ હોય તો એ સિંધી લોકોનો તહેવાર છે મિત્રો. કોનો તહેવાર છે? સિંધી લોકોનો. હવે તે ક્યારે ઉજવાય છે મિત્રો? તો ચૈત્ર સુદ એકમ. બધાના બીજા બધા તહેવારની તો ખ્યાલ ક્યારે ઉજવવામાં આવે છે, પણ ચેટીચાંદ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? તો ચૈત્ર સુદ એકમના દિવસે, યાદ રાખજો. ચૈત્ર સુદ એકમના દિવસે. ઓકે, અને સિંધી લોકો ચેટીચાંદ વખતે પ્રસાદમાં શું આપે છે મિત્રો? તો એ લોકો મિત્રો છે ને મીઠો ભાત આપે છે, અને એને એ લોકો શું કહે છે કે તાહિરી. ઓકે, તાહિરી એટલે મીઠો ભાત. ચેટીચાંદ સિંધી લોકો મિત્રો, પારસી એમનું ધર્મસ્થળ અગિયારી, એમનો ગ્રંથ અવેસ્તા, યાદ રાખજો. પછી આયા સિંધી લોકોની વાત કરીએ તો શું આવે? ચેટીચાંદ. ઓકે, મીઠો ભાત, તાહિરી, બરાબર. 5 દિવસ છેલ્લો દિવસ કયા નામે ઓળખવામાં આવે છે? છેલ્લો દિવસ એ લોકો શું કહે છે છેલ્લા દિવસને? તો કે આ જે લોકો એટલે એમને જે મનાવતા હોય છે ને એને એ લોકો પારસીઓ લોકોનું જો પ્રાયશ્ચિત, યાદ રાખજો. સોરી મિત્રો, પારસીનો જે 5 દિવસ છેલ્લા દિવસ પતેતી જો એને પ્રાયશ્ચિત દિવસ કહે છે. હવે વાત કરીએ મિત્રો નવરાત્રિ ક્યારે ઉજવવામાં આવે છે? તો આપણે નવરાત્રિની તો આપણને મિત્રો ખ્યાલ જ હોય, લોકો રાહ જોતા હોય છે કે આસો સુદ એકમથી આસો સુદ 9 મિત્રો. ઓકે, હવે વાત કરીએ આગળ ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબા. ઉત્તરાયણ એટલે મિત્રો સૂર્યનું ધન રાશિમાં મકર રાશિમાં આવવું, એટલે કે સૂર્યનું શું ધન રાશિમાંથી શેમાં આવું? મકર રાશિમાં આવું મિત્રો. ઉત્તરાયણ બીજા કયા નામથી ઓળખાય છે? તો ઉત્તરાયણને આપણે શું કહે છે મિત્રો? મકર સંક્રાંતિ, 14મી જાન્યુઆરી મિત્રો. અને જગન્નાથ પ્રભુની રથયાત્રા ક્યારે હોય છે? તો મિત્રો અષાઢ મહિનામાં. ઓકે, હવે આવશે જ થોડા મહિનામાં જગન્નાથ પ્રભુની રથયાત્રા ક્યારે હોય છે? તો અષાઢ સુદ બીજ મિત્રો. જગન્નાથ પ્રભુની રથયાત્રાનો પ્રારંભ કઈ વિધિ? તો મિત્રો આ પૂછાઈ ગયેલો પ્રશ્ન જે પહિંદ વિધિ મુખ્યમંત્રી કરતા હોય છે ને એ મિત્રો. જગન્નાથ પ્રભુની સાથે રથયાત્રામાં કોણ નગરચર્યા માટે નીકળે? તો બલરામ એટલે બલભદ્રના બહેન સુભદ્રા, યાદ રાખજો. બલરામ ભદ્રના બહેન સુભદ્રા નીકળે છે પ્રભુની સાથે, જગન્નાથ સાથે. જગન્નાથ ઓકે, ગુજરાતમાં જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ કરવાનો શ્રેય કોને જાય છે ગુજરાતમાં મિત્રો? તો સંત નૃસિંહદાસજી. ક્યારથી મિત્રો? તો કે 1878થી સંત શ્રી નૃસિંહદાસજી. ઓકે, પહિંદ વિધિ એટલે શું મિત્રો? પહિંદ વિધિ એટલે શું હોય છે કે સોનાની જે સાવરણી હોય છે એનાથી રથયાત્રાનો મિત્રો છે ને રસ્તો સાફ કરતા હોય છે. એ કોણ હોય છે? મુખ્યમંત્રી હોય છે, આપણે જોઈએ છીએ. ઓકે, હવે તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય મિત્રો? તો કે સુરેન્દ્રનગરમાં ભરાય છે મિત્રો. ઓકે, સુરેન્દ્રનગર. વૌઠાનો મેળો અમદાવાદમાં ભરાય છે. ભવનાથનો મેળો જૂનાગઢમાં ભરાય છે. ચલો, આ તો બધા બહુ ચવાઈ ગયેલા પ્રશ્નો છે. શામળાજી ગદાધરનો મેળો ક્યાં ભરાય છે? તો મિત્રો શામળાજી શામળાજી ક્યાં આવ્યું? અરવલ્લી જિલ્લામાં આવ્યું છે. પલ્લીનો મેળો મિત્રો રૂપાલ ગાંધીનગર મિત્રો, ઘી રેડવામાં આવતું હોય છે. પછી ભાદરવી પૂનમનો મેળો મિત્રો, આ તો ખબર હોય છે, પૂછાઈ ગયું છે. ભાદરવી પૂનમનો મેળો ક્યાં? બનાસકાંઠાના અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો મિત્રો. હવે આગળ વાત કરીએ મિત્રો તો કે સરખેજનો મેળો. કયો મેળો મિત્રો? સરખેજનો મેળો.
જોઈ લઈએ મિત્રો સરખેજનો મેળો. ઝૂમ એટલા માટે કરું છું મિત્રો કે તમને મોબાઈલમાં રીડિંગ કરો ને તો પ્રોબ્લેમ ના થાય. ઓકે ને, તો ઘણા બધા એવા ક્વેશ્ચન ચલાવતા નાના નાના અક્ષરથી ફટફટમાં આપણે એવું કંઈ કરવું છે નહીં, ખાલી બનાવવા ખાતર વિડીયો નથી બનાવો. ઓકે, સરખેજનો મેળો મિત્રો ક્યાં ભરાય છે મિત્રો? અમદાવાદ ખાતે. ગોળ ગધેરનો મેળો મિત્રો ગરબાડા ખાતે, દાહોદ. બરાબર, ગોળ ખાધો ગધેડાએ તો શું થઈ ગયું મિત્રો? ગરબડ થઈ ગઈ દાહોદ ખાતે. ઓકે, ચિત્ર વિચિત્રનો મેળો મિત્રો, આ તો ખ્યાલ જ હશે બધાને. ક્યાં? તો કે સાબરકાંઠા ખાતે. માધવપીરનો પોળો પણ ક્યાં આવેલું છે? પોળો ફોરેસ્ટ પણ સાબરકાંઠા આવેલું છે. માધવપુરનો મેળો મિત્રો યાદ રાખજો, પોરબંદર. ઓકે, કૃષ્ણની વાત કરીએ મિત્રો, મીરા દાતારનો ઉર્સ મુબારક, આ તો મિત્રો ખ્યાલ હોય છે. ઉનાવા ક્યાં આવેલું છે? મહેસાણામાં. ત્યાં મીરા દાતારનો ઉર્સ મુબારક ભરાય છે. કયા? કથક મિત્રો. કથક શબ્દ શાના પરથી ઉતરી આવ્યો છે? તો કે કથક મિત્રો કથા પરથી ઉતરી આવેલ શબ્દ છે. કથક કરાવે સો કથક કહાવે મિત્રો, કથક કરાવે સો કથક કહાવે. આ ઉક્તિ કોની હતી મિત્રો? સોરી, આ ઉક્તિ કયા નૃત્ય માટે મિત્રો આપણે નૃત્ય સાથે સંકળાયેલ છે? તો કહી શકાય મિત્રો કથક સાથે. ઓકે, કથક નૃત્યના વિષયોમાં કોનો સમાવેશ થાય છે? તો કે રાધા અને કૃષ્ણનો મિત્રો. ઓકે, કથકની કઈ બે પરંપરાઓ જાણી છે? તો મિત્રો એક જયપુર પરંપરા અને એક લખનઉ પરંપરા. યાદ રાખજો, જયપુર અને લખનઉ પરંપરા જાણીતું છે. હવે કયા નવાબે પોતાના રાજ દરબારમાં કથકને સ્થાન આપ્યું હતું? તો કે અવધના નવાબ હતા જે વાજિદ અલી શાહ, એણે પૂછવામાં આવે તો કે કયા નવાબે પોતાના દરબારમાં કથકને સ્થાન આપ્યું હતું મિત્રો? તો કોણ હતા? તો કે વાજિદ અલી શાહ જે હતા અવધના નવાબ હતા. ઓકે, કથક એ કયા રાજ્યનું? કથક તો યુપીમાં બી. કથકલી તો કે કેરળ મિત્રો, યાદ રાખજો, કથકલી કેરળ. ભરતનાટ્યમ તમિલનાડુ. ઓકે, યક્ષગાન કર્ણાટક. ઓકે, કુચીપુડી આંધ્રપ્રદેશ. ઓકે, તો વાત કે કથકલીનું નૃત્ય જે કયા સ્ટેટનું આપણે છે? તો કેરળ. કથકલીનો શાબ્દિક અર્થ શું થાય મિત્રો? તો કે કથકલીનો શાબ્દિક શું થાય છે? તો કે નાટ્ય વાર્તા. કથક નાટ્ય દ્વારા વાર્તાને છે નાટ્ય દ્વારા એ લોકો આમ બતાવતા હોય છે. એટલે કથકલીની આત્મા મિત્રો અભિનય દ્વારા બતાવવામાં આવે છે ને, જે તો કે અભિનય. કથકલીની આત્મા કોને માનવામાં આવે છે મિત્રો? કથકલીની આત્મા કોને માનવામાં આવે છે? અભિનયને. ઓકે, કથકલીની આત્મા અભિનયને. કથકલીમાં કયા ગુણો આધારિત કલાકારોની રંગભૂષા હોય છે? તો કે તામસી, રાજસી અને સાત્વિક. ઓકે, કથકલીમાં કયા ગુણો આધારિત કલાકારોની રંગભૂષા હોય છે? તો કે તામસી, રાજસી, સાત્વિક. મણિપુરી નૃત્ય, જો મણિપુરી તો મિત્રો ખ્યાલ જ હોય કે મણિપુર નૃત્યના કેટલા પ્રકાર છે મિત્રો? આ યાદ રાખવાનું કે 2 પ્રકાર, એક લાસ્ય અને તાંડવ. ઓકે, કયા 2 હોય છે? તો કે લાસ્ય અને તાંડવ. મણિપુરી નૃત્યમાં મિત્રો નૃત્યના વિકાસમાં કયા રાજાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો? આ યાદ રાખવા જોઈએ કે મણિપુરી નૃત્યના વિકાસમાં કયા રાજાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો? તો મિત્રો આખીશું એ પણ બહુ ભાગ્યશાળી રાજા છે કે જેને આમાં ભાગ ભજવ્યો હતો. ભાગ્યચંદ્ર. કોણ? રાજા ભાગ્યચંદ્ર. રાજા ભાગ્યચંદ્રે નૃત્યશૈલીને કયા અમને ગ્રંથની પણ એક રચના કરેલી હતી? તો કયું? તો કે ગોવિંદ સંગીત લીલા વિલાસ મિત્રો, ગોવિંદ સંગીત લીલા વિલાસ. ઓકે, નૃત્યશૈલીના ગ્રંથની રચના કરી હતી. ઓકે, ગોવિંદ શું લખ્યું? ગોવિંદ સંગીત લીલા વિલાસ. ઓકે, હવે આગળ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ કયો છે મિત્રો? જો ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ તો કે નાટ્ય શાસ્ત્ર ભરતમુનિ. ઓકે મિત્રો, આ જો નીચે આવી જ નાટ્યશાસ્ત્રના લેખક છે. મહાન ગ્રંથ લખેલો ભરતમુનિએ લખેલો છે. અભિનય દર્પણ નામનો ગ્રંથ મિત્રો પૂછવામાં આવે, આ દર્પણ નામનો ગ્રંથ કોના દ્વારા રચાયેલ છે? તો અભિનવ દર્પણ નામનો ગ્રંથ નંદિકેશ્વર ઓકે એમના દ્વારા રચાયેલ છે મિત્રો. જોઈએ આગળ કે ભરતનાટ્યમ આવી ગયું મિત્રો. તો કે ભરતનાટ્યમ તો કે તમિલનાડુ, કુચીપુડી તો આંધ્રપ્રદેશ. યાદ રાખવાનું કુચીપુડીનો ઉદ્ભવ કયા ગામના? તો એ જ ગામના મેળવ ગામ પૂછવામાં આવે તો ગામના નામે તો આંધ્રપ્રદેશનું કુચીપુડી ગામ પરથી જ મિત્રો કુચીપુડીનો ઉદ્ભવ થયો છે. ઓકે, કુચીપુડી પહેલાં કયા નામે ઓળખાતું મિત્રો? જો કુચીપુડી આંધ્રપ્રદેશ, સોરી મિત્રો યક્ષગાન લખેલું છે. ઓકે, કુચીપુડી પહેલાં કયા નામે ઓળખાતું હતું? તો યક્ષગાન. ઓકે, કુચીપુડીના સ્થાપક મિત્રો પૂછવામાં આવ્યો. કુચીપુડી આંધ્રપ્રદેશ.
ઓકે, શેના પરથી મિત્રો એટલે કૂચી પહેલાં કયા નામે ઓળખાતું, આ પૂછાઈ શકે પ્રશ્ન તો કૂચીપુડી જે છે પહેલાં કયા નામે ઓળખાતું હતું કૂચીપુડી? તો યક્ષગાન. કૂચીપુડીના સ્થાપક પૂછે તો મિત્રો વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર. વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર. હવે બિહુ મિત્રો ખ્યાલ છે બિહુ તો અસમ. બિહુ નૃત્યમાં કયા વાદ્યનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે બિહુ નૃત્યમાં કયા વાદ્યનો ઉપયોગ કરવામાં આવે છે? તો બિહુમાં ઢોલ, વાંસળી, પેપા એટલે કે ભેંસના શિંગડામાંથી બનાવેલ વાદ્ય. ઓકે, ઢોલ, વાંસળી અને પેપા. મિત્રો કયા રાજ્યના જૈન ગ્રંથોમાં અને લઘુચિત્રો મિત્રો કયા રાજ્યના જૈન ગ્રંથોમાં લઘુચિત્રો જોવા મળે છે? રાજસ્થાન અને ગુજરાતમાં મિત્રો જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે. ઓકે, હવે મિત્રો આ રાખવાનું કે કયા મુગલ બાદશાહોએ ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું હતું? તો મિત્રો અકબર, જહાંગીર અને શાહજહાં. જો સિરીઝમાં છે અકબર, જહાંગીર અને શાહજહાં. ઓકે, ગુજરાતના કયા સ્થળે હસ્તપ્રતોમાં દોરાયેલ લઘુચિત્રો સચવાયેલા છે? મિત્રો જો યાદ રાખ, ગુજરાતમાં કયા સ્થળે હસ્તપ્રતોમાં દોરાયેલા લઘુચિત્રો સચવાયેલા પડ્યા છે? તો એ છે મિત્રો ખંભાતના શાંતિનાથ ભંડારમાં. પૂછે શાંતિનાથ ભંડાર ક્યાં આવેલું છે? તો ખંભાત ખાતે. અને પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર, ત્યાં મિત્રો શું છે? તો કે લઘુચિત્રો સચવાયેલા છે મિત્રો. ઓકે, તો આગળ જોઈએ. હજુ તો છે મિત્રો, સોરી 100 કેટલા છે હજુ? ઓકે, ઘણા છે મિત્રો, આ ચેપ્ટર બહુ મોટું છે. ઓકે, જોઈ લઈએ આગળ. કયા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી દેવતાઓનું સર્જન કરાવ્યું છે? તો મેવાડ, જોધપુર, બુંદી, કોટા, કિશનગઢ. મિત્રો યાદ રાખજો, કયા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી દેવતાનું સર્જન કરાવ્યું હતું? રાજાઓ તો ક્યાંના? તો મેવાડના, જોધપુર, બુંદી, કોટા, કિશનગઢ. મિત્રો આ બધા મોસ્ટ ઓફલી ક્યાં છે? રાજસ્થાનમાં છે મિત્રો. હિમાચલ પ્રદેશમાં મિત્રો આ પૂછાઈ શકે છે કે હિમાચલ પ્રદેશમાં લઘુચિત્રોની શૈલીને શું કહે છે? તો બસોહલી. ઓકે, બસોહલી શું છે મિત્રો? એક ચિત્ર શૈલી છે. ઓકે, ભાનુદત્તના પુસ્તકનું નામ પૂછે તો રસમંજરી. પૂછે રસમંજરી કોનું પુસ્તક છે? તો રસમંજરી એ ભાનુદત્તનું પુસ્તક છે મિત્રો. જોઈશું મિત્રો આગળ કે નાદિર શાહના મિત્રો કોના? તો કે નાદિર શાહના આક્રમણ પછી કલાકારોએ પહાડી વિસ્તારમાં જઈને ચિત્રો દોર્યા હતા, તેને કઈ ચિત્ર શૈલી? તો મિત્રો એ કાંગડા શૈલી. આ લોકો નાદિર શાહે જે લોકોને આક્રમણ કરી કલાકારોને પહાડી વિસ્તારમાં જઈને ચિત્રો દોર્યા હતા, એટલા માટે ત્યાં શું કહેવાય છે? કાંગડા શૈલી મિત્રો. એટલે શૈલી પછી કાંગડા શૈલી તરીકે ઓળખાય. આ બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને કયા નામે? જો મિત્રો જે બ્રિટિશ શાસકો હતા જે આજના રાજસ્થાનને રાજપૂતાના નામે ઓળખતા હતા મિત્રો. પીરના શિષ્યને કયા નામે? તો મુરીદ. જે પીર હોય ને એના શિષ્યને કયા નામે ઓળખવામાં આવે છે? પીરના શિષ્યને મુરીદ કહેવામાં આવે છે. ઓકે, એના શિષ્યને મુરીદ. મંદિરોના સ્થાપત્યની કેટલી શૈલીઓ છે મિત્રો? મંદિરોના સ્થાપત્યની કેટલી શૈલી છે? પૂછી લે એક એક્ઝામ્પલ તરીકે વન લાઇનરમાં. તો 3. કયા? તો કે નાગર, દ્રવિડ અને વેસર. આપણે તો યાદ રાખવાનું આપણી રીતે. કોણ? તો કે પોતપોતાની શૈલીમાં 3 ક્રિકેટરો છે ભાઈ, જોરદાર રમે છે. 3-3. તો એક નાગર છે, જોરદાર રમે છે. દ્રવિડ છે પણ જોરદાર રમે છે. અને વેસર નામનો ખેલાડી નવો આવ્યો છે તો એ ઓર જોરદાર રમે છે. ઓકે, બેને ભેગા કરે એટલે યાદ રહે નાગર ભાઈ, દ્રવિડ અને વેસર. આ 3-3 જોરદાર રમે છે. 3 થઈ ગઈ મંદિરોની સ્થાપત્ય શૈલી. હવે નાગર શૈલીમાં કયા મંદિરોનો સમાવેશ થાય છે? તો નાગર છે ને મિત્રો એવો જોરદાર હોય છે ને કે શોટ મારે ને તો એક દડો જગન્નાથ મંદિરે જઈને પડે છે, અને બીજો શોટ મારે જો કોણાર્કનું સૂર્ય મંદિર છે મિત્રો ત્યાં ઓડિશા જઈને દડો પડે છે. ઓકે, બહુ જોરદાર પ્લેયર છે તો યાદ રાખીએ 3 શૈલી: નાગર, દ્રવિડ અને વેસર શૈલી મિત્રો. ઓકે, નાગરમાં કયા મંદિરો ત્યાંના કે આ નાગર શૈલીમાં બનેલું હોય? તો જગન્નાથનું મંદિર છે મિત્રો અને કોણાર્કનું સૂર્ય મંદિર છે મિત્રો. ઓકે, જગન્નાથનું મંદિર ક્યાં આવેલું છે? તો ઓડિશાના પુરીમાં. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો ઓડિશા. ઓકે, કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા, જગન્નાથનું મંદિર પુરી ખાતે. મિત્રો આગળ જોઈએ તો કે બહુ મોટું ચેપ્ટર છે પણ બહુ આઈએમપી છે મિત્રો, કે મોઢેરાનું સૂર્ય મંદિર મિત્રો. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાત ખાતે આવેલું છે. ઓકે, ખજુરાહોનું મંદિર મિત્રો ખ્યાલ છે મધ્યપ્રદેશ ખાતે આવેલું છે. દ્રવિડ મિત્રો, દ્રવિડ શૈલીમાં કયા મંદિરો આવે? તો દ્રવિડની તો વાત જ ન થાય મિત્રો. કયું? જો મંદિરો નામ બી એવા છે કે બૃહદેશ્વર રાજરાજેશ્વરનું મંદિર પણ કહેવામાં આવે છે. બૃહદેશ્વર રાજરાજેશ્વરનું મંદિર. પછી મહાબલીપુરમનું રથ મંદિર મિત્રો. ઓકે, રથવાળું મંદિર જોયું ને આપણે. ઓકે, મહાબલીપુરમનું રથ મંદિર તમિલનાડુ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? તમિલનાડુ ખાતે. અને મીનાક્ષી મંદિર મદુરાઈ મિત્રો. મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? મદુરાઈ ખાતે.
મિત્રો એકવાર જોઈ લઈએ બૃહદેશ્વરનું મંદિર કઈ શૈલી, તો દ્રવિડ શૈલી. મહાબલીપુરમનું રથ મંદિર, તો બૃહદેશ્વર જે ક્યાં આવ્યું છે, તમિલનાડુ ખાતે. અને મીનાક્ષીનું મદુરાઈ મિત્રો, કયું મદુરાઈ, એ કઈ શૈલી, તો યાદ રાખીશું દ્રવિડ શૈલી. દ્રવિડ શૈલી મંદિરો કયા કયા રાજ્યમાં આવેલા છે મિત્રો, રાજ્યો પૂછેલા છે તો જોઈ લઈએ. ઉપરના આપણાને આપ્યા હતા એ પ્રમાણે કે તમિલનાડુ, કેરળ, દક્ષિણ આંધ્રપ્રદેશ અને કર્ણાટક. એટલે મિત્રો દક્ષિણ ભારતમાં જ આવેલું છે દ્રવિડભાઈ. તમિલનાડુ, કેરળ, દક્ષિણ આંધ્રપ્રદેશ અને દક્ષિણ કર્ણાટક. ઓકે. વેસર શૈલી મિત્રો, જો હવે આ વેસર શૈલી છે ને મિત્રો, એ ક્યાં આવેલી છે, વેસર મંદિરો પૂછે તો મહારાષ્ટ્રમાં આવેલું, ગોવામાં, કર્ણાટકમાં અને વિંધ્ય પર્વતથી કૃષ્ણા નદી સુધી. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, વિંધ્ય પર્વતથી કૃષ્ણા નદી સુધી. હવે વેસર શૈલીમાં મિત્રો કઈ શૈલીનું મિશ્રણ છે, તો આપણે જોયું હતું ઉપર, એ બેને ભેગી બને એટલા નવો પ્લેયર આવે, એટલે કે નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. ઓકે. વેસર શૈલીને બીજી કઈ શૈલી તરીકે પણ, જો મિત્રો આ મોસ્ટ આઈએમપી કે વેસર શૈલી છે એને બીજી કઈ શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે, તો કે કર્ણાટક શૈલી. ઓકે. હવે વેસર શૈલીના મંદિરો ક્યાં આવેલા છે, તો કે વેસર શૈલીના મંદિરો જે છે એ હોયસળેશ્વરનું મંદિર, હલેબીડુ, કર્ણાટક ખાતે મિત્રો. ઓકે. વેસર શૈલીના મંદિરો પૂછે તો ક્યાં, હોયસળેશ્વરનું મંદિર, એ પૂછી લે કે કઈ શૈલીનું છે, તો કે વેસર શૈલીનું. અને એક છે ચેન્ના કેશવ મંદિર, જે છે બેલુર, ક્યાં આવ્યું છે, કર્ણાટકમાં. એટલે બે મંદિરો કર્ણાટક છે એટલા માટેનું બીજું નામ શું છે, કર્ણાટક શૈલી મિત્રો. ઓકે. ગુજરાતી ભાષાનો વિકાસ કઈ ભાષામાંથી, તો સૌપ્રથમ સંસ્કૃત, પછી પ્રાકૃત અને અપભ્રંશ થઈને બની ગુજરાતી ભાષા. ઓકે. વિકાસ તો પહેલાં સંસ્કૃત, યાદ રાખજો સિરીઝમાં પૂછવામાં આવે કે આને ગુજરાતી ભાષાને. ઓકે. વિકાસ તો કે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ. ઓકે. હવે વાત કરીએ સિંધી લોકોના ઈષ્ટદેવ. સિંધી લોકોના મિત્રો ઈષ્ટદેવ કયા છે, તો ઝૂલેલાલ. ઓકે મિત્રો, સિંધી લોકોના ઈષ્ટદેવ છે ઝૂલેલાલ. ઓકે. દ્રવિડ શૈલીના જે છે એમનો તહેવાર ચેટીચાંદ છે. દ્રવિડ શૈલીના મંદિરો કયા વિસ્તાર સુધી જોવા મળે છે, દ્રવિડ શૈલીના, તો કૃષ્ણાથી કન્યાકુમારી. આવું પૂછી શકે મિત્રો કે દ્રવિડ શૈલીના મંદિરો કયા વિસ્તાર સુધી જોવા મળે છે, તો ક્યાંથી, તો કે કૃષ્ણાથી કન્યાકુમારી સુધી. ઓકે મિત્રો, તો આજે આ ચેપ્ટર મિત્રો અહીંયા આપણે પૂરું કરીએ છીએ અને મળીશું નેક્સ્ટ ચેપ્ટર. ઓકે. 18મી સદીના રાજકીય શાસકો. ઓકે મિત્રો, તો પછી મળીએ મિત્રો પછી.